નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આખા દેશભરમાં ગરમીનો રાવણો પૂરો થઈ ગયો છે અને હવે વરસાદનો વારો આવ્યો છે। હા મિત્રો, દેશના ઘણા રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ છવાયો છે તો ઘણા રાજ્યોમાં વાવાઝોડા જેવી સ્થિતિ ઊભી થઈ છે। તેવામાં હવામાનના હાલના મોટા ફેરફાર થઈ રહ્યો છે। ભારતીય હવામાન વિભાગ IMDએ આવતીકાલે 23 મેના રોજ તેના રાત્રિ હવામાન બુલેટિનમાં એક મોટી ચેતવણી જાહેર કરી છે। ઘણા રાજ્યોમાં તીવ્ર ગરમીનો અનુભવ ચાલુ છે, ત્યારે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। IMD અનુસાર 23 મેના રોજ ઘણા વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। કેટલાક રાજ્યોમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની પણ સંભાવના છે। આ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું પણ ઝડપથી આગળ વધી રહ્યું છે। આગામી 2 થી 3 દિવસમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વધુ ભાગોમાં તેના આગળ વધવા પરિસ્થિતિ અનુકૂળ છે। તો મિત્રો, આવી જ વધારે અપડેટ જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો। ધન્યવાદ।